નમસ્કાર મિત્રો, જય શ્રી મહાકાલ. સ્વાગત છે તમારા બધા માટે આજના સૌથી ખાસ અને મહત્વપૂર્ણ સમાચાર વિડીયોમાં. તુલા રાશિના મિત્રો, લાખની નોટો મળવાની છે. હા મિત્રો, આજે સાંજે 5:30 વાગે પછી આ જગ્યાએ એકલા જઈને જોઈ લે દીકરા. હું ખાતરી આપું છું કે તમે શ્રીમંત બનશો. હા મિત્રો, આજે તમને પૂરા 30 લાખ રૂપિયા મળી જશે. અને હા, એક વાત ધ્યાનમાં રાખો કે ઘરમાં પણ કોઈને ખબર ન હોવી જોઈએ, નહીંતર તમારું સમાપ્ત થયેલું કામ બગડી શકે છે. મિત્રો, તમારી કુંડળીમાં આ ખૂબ જ ખાસ સમય છે, જેના કારણે મોટી સંપત્તિનું સર્જન થયું છે. કારણ કે મિત્રો, તમને 10 લાખ રૂપિયા મળશે અને અમે આજે તમારી સંપત્તિની મજાક નથી કરી રહ્યા. હા મિત્રો, આપણે આનાથી સમૃદ્ધ થવાના છીએ. અને પછી તમે પણ કહેશો કે ભગવાન તમારું ભલું કરે. મહિમા અપરંપાર છે બાબા. હવે તમે અમને આપ્યા છે. મારું જીવન બદલવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મારા ભગવાન ભોલેનાથજી, તમારો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. હા મિત્રો, પણ મહાદેવજી, અમારો વિડિયો લાઇક કરીને સાચો ભક્ત. આ મિત્રો, અમે પણ તમને તે જણાવવા માંગીએ છીએ. તમારા વિનાશના કેટલાક કારણો છે જે તમે તમારા જીવનમાં પ્રગતિ ન કરી રહ્યા હોવાના કારણો. મિત્રો, આજે અમે તમને એ જ કારણો જણાવીશું વિશે તમને વારંવાર કહેશે. જો તમે લોકો તેને બરબાદ કરી રહ્યા છો, વિનાશ ટાળવા માંગો છો અને જો તમારે જીવનમાં મોટો માણસ બનવું હોય તો અમે તમને જે કહ્યું છે તેના પર ધ્યાન આપો, સાંભળો, કારણ કે ખૂબ જ મહત્વપૂર્ણ વસ્તુઓ આજે અમે તમને જણાવીશું. તેથી તમારા બધાના હાથ નીચે કૃપા કરીને તે આ વિડિયો ઉમેરો. શરૂઆતથી અંત સુધી અવશ્ય જોવી, કારણ કે ભગવાન ભોલેનાથજી તમારી ઉપર છે. તમે દયાળુ છો અને આજે તમને પૂરા 10 લાખ રૂપિયા મળશે. પરંતુ કયા કારણોસર? અમે તેના વિશે જાણનારા પ્રથમ છીએ. ચાલો મિત્રો, તમારા કચરાની ચર્ચા કરીએ. હા, શા માટે? મુખ્ય 5 કારણો છે મિત્રો. આ 5 મોટા કારણોને લીધે તમે તમારા જીવનમાં પ્રગતિ કરી શકતા નથી. હા મિત્રો, તમારા કરતાં ઓછું જ્ઞાન ધરાવનાર વ્યક્તિ એટલે કે તમારા કરતાં ઓછી ક્ષમતા ધરાવતી વ્યક્તિ પણ પ્રગતિના પંથે તમારાથી આગળ વધવું અને તમે તમારા જીવનમાં પાછળ જઈ રહ્યા છો. હા મિત્રો, જો તમે આદતો સુધારી લો, જો તમે નહીં કરો તો તમને પાછળથી પસ્તાવો થશે. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું છે. તમે ફક્ત 5 કારણોથી તમારું જીવન બદલી શકો છો. હું ધીમે ધીમે દૂર બરબાદ છું. મિત્રો, આપણે તે સારી રીતે જાણીએ છીએ. તમારા જીવનમાં લાંબા સમય સુધી મુસીબતોના ઘણા નવા મોજાં દૂર દૂર આવી રહ્યા છે અને એ પણ મિત્રો, તમારા જીવનમાં સંપત્તિ અને સમૃદ્ધિ, પૈસા સાથે ચૂપચાપ એકલામાં બેસીને જુઓ વિડિયો, કારણ કે મિત્રો, અમે જાણીએ છીએ કે તમે સૌથી વધુ છો. મુખ્ય વ્યક્તિ તમારો સંપૂર્ણ વિશ્વાસ છે. પરિવાર ઘરે બેઠો છે, તમે ત્યાં બેઠા છો એવો અહેસાસ થાય છે. તમે કંઈક એવું કરશો જે તમારા પરિવારને એકસાથે લાવશે. તમારો દિવસ ખૂબ જ આનંદમય રહેશે. પરિવારજનો પણ મોટા વાહનોમાં મુસાફરી કરશે. તમારો પરિવાર પણ સુખી જીવન જીવશે. તમારો પરિવાર પણ ખુશીથી જીવે છે. તમારું કુટુંબ તમારી અપેક્ષામાં તેમનું જીવન પસાર કરશે કે અમારો દીકરો અમારા ઘરનો વડો છે. યાર, આપણા ઘરનો દીકરો આવું કંઈક કરશે જેના દ્વારા આપણું નામ ઉન્નત થશે, જેમને આપણા સપના પણ જીવનમાં પૂરા થશે. અને જેઓ લોકો અમને સમજી શક્યા નહીં, તે લોકો પણ મિત્રો, અમે જાણીએ છીએ કે તમે જોઈને આશ્ચર્યચકિત થઈ જશો. તમે ઘરમાં ખૂબ સહનશીલ વ્યક્તિ છો. તમારી અંદર એવી શક્તિ છે. તમે જે કરી શકો તે તમે કરી શકો છો. દરેક વસ્તુને પૂર્ણ કરવા માટે તમારું મન બનાવો. કર્યા પછી જ તમે તમારી અંદર છોડી દો. ભગવાને તમને આવી કોઈ શક્તિ આપી હશે. જે મિત્રોએ તમને મોકલ્યા છે તેઓ ક્યારે એવું અનુભવે છે, આપણી અંદર કંઈક છે એનો અહેસાસ થયો હશે. તે એક ગુણવત્તા છે જે ફક્ત આપણી પાસે છે, પરંતુ અમારા પરિવારના સભ્યોમાં નહીં. આ ગુણવત્તા કારણ કે મિત્રો, વચ્ચે દરેક કુટુંબ, દરેક ઘરના ભીષ્મ, દરેક ઘરના સભ્યોમાં હું એક એવી વ્યક્તિ છું જે ઘરે લાવે છે શૂન્યમાંથી મિલિયોનેર પર જાઓ કરી શકે છે. અને તે વ્યક્તિ તમને તમારા ઘરમાં મિત્ર બનાવે છે. તમે મુખ્ય વ્યક્તિ છો.
તેથી અમે બધા આજનો આ વિડિયો તમને એકલા જ કહું તેને નીચે જુઓ અને વિડિયોમાં તમને વધુ જણાવો. માત્ર તેમને ધ્યાનથી સાંભળવા જઈ રહ્યા છીએ અને આ જગ્યાએ એકલા જાઓ અને આજે સાંજે 352 જુઓ તમારી કુંડળીની રેખા પછી તમારા મિત્રો કરોડોના માલિક બનવું છે પણ તમે જો આપણે આ ભૂલો કરીએ તો આજે સાંજે 3 બાય મિત્રો તમે તમારા જીવનને શુદ્ધ કરો તે પહેલા તમારા જીવનમાં ભારે ઉથલપાથલ થશે. દેવી જે વિશ્વમાં કંઈ પણ પકડી શકશે નહીં દેવતાઓ તરફથી તમારી પાસે આવે છે કારણ કે મિત્રો ભગવાન માત્ર કાર્યો જુએ છે. ના, ભગવાન માણસોને પણ જોઈને પરિણામ આપે છે. આપણે ભગવાન શનિદેવ મહારાજ કર્મફળ જાણીએ છીએ. આપણે બધા જાણીએ છીએ કે ભગવાન છે મિત્રો. ભગવાન શનિદેવ મહારાજ કર્મોના દેવ છે. અભી હંમેશા લોકોના કાર્યો જોઈને પરિણામ આપે છે પરંતુ આપણા જીવનમાં કેટલાક દેવી દેવતાઓ છે. એવા લોકો પણ છે જેઓ આપણી ઘણી બધી ભૂલો કરે છે. આપણું જીવન પણ આપણી ભૂલોને માફ કરે છે. હું ઘણી ભૂલો કરું છું ભગવાન. જો તમે સાચા વિશ્વાસ સાથે તેની પાસે જાઓ, આપણા પ્રભુ સાચા હૃદયથી બોલે છે જિંદગીમાં કેટલીક ભૂલ થઈ છે, હું તેને ભૂલી ગયો છું. અમને માફ કરશો તો મિત્રો ભગવાન ક્ષમા કરો. પણ ભગવાન શનિદેવ મહારાજ એવા ભગવાન છે કે મિત્રો હું ક્યારે કોઈ વ્યક્તિને જોયા પછી ફળ આપતો નથી જોવાથી પરિણામ મળતું નથી. તેથી તમે બધા આજે સાંજના 3 વાગ્યા પહેલા મને જણાવો 5 ભૂલો ના કરો પછી દેવીના દર્શન કરો. ભગવાનનો ચમત્કાર તમે ધનવાન બની જશો. લોકો તમારા નામ પર તમને અભિનંદન આપશે. લોકો તમારા ઘરે જશે અને તમારી માતાના વખાણ કરશે. પિતાનું નામ લઈને તમારી પ્રશંસા કરશે કારણ કે મિત્રો તે આના જેવું જ છે. જો તમે તેમને જાણશો તો તમને આશ્ચર્ય થશે. એટલા માટે અમે તમને બધાને હાથ જોડીને વિનંતી કરીએ છીએ. આજે પ્રથમ હનુમાન મહાવીર બજરંગ બલી છે. કોમેન્ટ બોક્સમાં જય સંકટના સાચા ભક્ત મોચન હનુમાન મહાવીર બજરંગ બલી લખો જેથી મિત્રો તમારા જીવનમાં ગમે તે સંકટ આવે સંકટ મોચન પવનપુત્ર હનુમાનજી ત્યાં તમારા છે. બધી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. મિત્રો હું તમને ઓળખું છું. આખરે નસીબ ક્યારે ચમકવા લાગે છે. દરેક વ્યક્તિને તેમના જીવનકાળમાં નસીબ હોય છે. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં આ પ્રાપ્ત કરવા માંગે છે. આશ્ચર્ય થાય છે કે આપણું નસીબ ક્યારે સાથ આપશે. આપણા ભાગ્યના પૈસા ક્યારે આપીશું. આપણા જીવનમાં આપણી હકની સંપત્તિ ક્યારે મળશે. આખરે આપણું સપનું ક્યારે સાકાર થશે. સંપૂર્ણપણે પૂર્ણ થશે જેથી અમે તમારા પરિવાર સાથે સુખી જીવન જીવો. કળિયુગની દુનિયામાં આજકાલ તમને મિત્રો મળશે. આપણે બધા આપણા સપના વિશે ચિંતિત છીએ. દરેક વ્યક્તિને જણાવો કે દરેક વ્યક્તિ પાસે કંઈક કામ હોય છે, કરે છે પરંતુ કોઈ વ્યક્તિ ખૂબ સફળ છે. કોઈએ સંઘર્ષ કરવો પડે છે અને કોઈને ઓછું કામ કરવું પડે છે. જ્યોતિષ શાસ્ત્ર પર જ સારું પરિણામ આપે છે. એવું કહેવામાં આવ્યું કે કોઈ વ્યક્તિ કે છોકરો નસીબ ક્યારે છોકરીની તરફેણ કરે છે. એક સમય હોય છે અને વ્યક્તિની ચડતી હોય છે. તે આજના શ્રેષ્ઠ વિશ્વમાં આધાર રાખે છે. સફળતા માટે લોકો દિવસરાત મહેનત કરે છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમની મહેનતનું ફળ મળે, તેને આદર, સન્માન અને સમૃદ્ધિ મળે. તમારી ઈચ્છાઓ પૂર્ણ થાય અને તમે જીવનમાં કંઈક પ્રાપ્ત કરી શકો. કોઈ અછત ન હોવી જોઈએ અને લોકોને તે જીવન જોઈએ છે ત્યાં કોઈ દુઃખ ન હોય અને દરેક પગલે નસીબ હોય. આપણી આજુબાજુ આવા લોકો આપણને વારંવાર જોવા મળે છે. આખી જિંદગી મહેનત કરનારાઓને જુઓ, આમ છતાં તેઓ સંઘર્ષનો સામનો કરે છે. આપણે નાના સપના પણ પૂરા કરવાના છે. તેનાથી વિપરીત કેટલાક લોકો આમ કરી શકતા નથી. એવા લોકો પણ છે જેઓ સખત મહેનત કરવા છતાં સપના અને ઈચ્છાઓ સરળતાથી પૂર્ણ કરો. એવું લાગે છે કે ભગવાન પોતે તેમના માટે છે. બંને કિસ્સાઓમાં એક વસ્તુ છે જે જીવનમાં સફળતા અથવા સફળતા તરફ દોરી જાય છે અને તેની કુંડળીમાં નવગ્રહો છે. પરિસ્થિતિ આપણા જ્યોતિષને અસર કરે છે. તે મુજબ વ્યક્તિને સફળતા કે દુઃખ પ્રદાન કરવામાં ઘર મુખ્ય ભૂમિકા ભજવે છે. કુંડળીના કયા ઘરમાં કયો ગ્રહ છે
તે કયા ગ્રહનો પ્રભાવ છે? ગ્રહ મૂળ વતની તરફ નજર રાખે છે. મિત્રો, સારું ખરાબ પરિણામ આપવાથી આવું થાય છે. કુંડળીમાં 9મું ઘર ભાગ્યનું છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમામ 12 ઘરો વ્યક્તિને વિવિધ પરિણામો આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, પરંતુ કુંડળીમાં 9મા સ્થાને છે ભવ એ વ્યક્તિના ભાગ્ય વિશે છે અને 9મા ઘરના નસીબ વિશે ઘણું બધું કહી શકે છે, કારણ કે 9મું ઘર ભાગ્યનું છે. જો અનુભૂતિ હોય તો 9મા ભાવમાં રહેલા ગ્રહો અને આ ઘર જોનાર કોઈનું ઘર ભાગ્યના સમય અને અવધિ વિશે કહો. આ ઘર પર ગ્રહણની થોડી અસર થઈ શકે છે. કેટલાક લોકોને નાની ઉંમરથી જ સાનુકૂળ નસીબ હોય છે. આપવાનું કામ કરે છે, જ્યારે કેટલાક ગ્રહો 35 વર્ષની ઉંમર પછી કેટલાક લોકોનું ભાગ્ય 9મા ઘરમાં ચમકશે. શાસ્ત્રો અનુસાર તમારું ભાગ્ય 9મા ઘરના સ્વામીને જોઈને વ્યક્તિના ભાગ્યની જ અસર થાય છે. તે 9મો છે. ઘરમાં સ્થિત વ્યક્તિ માટે સંપત્તિ, સુખ અને સમૃદ્ધિના સમયગાળાની ગણતરી કરવા માટે સ્પષ્ટપણે જણાવો કે કોણ જવાબદાર છે. વ્યક્તિનું ભાગ્ય બદલી શકે છે. વિલંબ કર્યા વિના કોણ ચમકશે? સંજોગો ચોક્કસ તમારું નસીબ ચમકાવશે. તમારું નસીબ ક્યારે ચમકશે? મિત્રો, હિન્દુ શાસ્ત્રો અનુસાર જ્યારે કુંડળીના 9મા ઘરમાં ગુરુ જો ભાગ્યના ઘરમાં સ્થિત હોય તો આવી સ્થિતિ માત્ર 16 વર્ષની ઉંમરે વધુ નસીબ હું તે છું જે સૌપ્રથમ જન્માક્ષરમાં ચમકે છે. ગ્રહોનો રાજા સૂર્ય 9મા ભાવમાં સ્થિત છે. જો એમ હોય તો આવા વ્યક્તિનું ભાગ્ય 22 વર્ષની ઉંમરે હશે. આ બંને શરૂઆતથી જ ચમકવા લાગે છે. યાદ રાખો, વાતચીતને ખૂબ ધ્યાનથી સાંભળો. જ્યારે ચંદ્ર 9મા ભાવમાં હોય ત્યારે રાખો. 24 વર્ષની ઉંમરે નસીબ ચમકે છે. કુંડળીના 9મા ઘરમાં શુક્રની હાજરી એટલે કે 25 વર્ષની ઉંમરે તમારી 9મા ભાવમાં સ્થિત મંગળ ભાગ્ય તપાસી રહ્યો છે. તેનો અર્થ એ છે કે વ્યક્તિ 28 વર્ષની ઉંમરે સારા નસીબની શક્યતાઓ વધશે. અને મિત્રો, 9મા ભાવમાં સ્થિત બુધ 32 વર્ષનો છે. ઉંમરમાં અનુકૂળ નસીબ સૂચવે છે. જો કર્મનો કારક 9મા ઘરમાં આવેલું હોય તેથી 36 વર્ષની ઉંમર નસીબ લાવે છે. જ્યારે 9મા ઘરમાં છાયા ગ્રહ રાહુ અથવા કેતુ 42 વર્ષની ઉંમરે વ્યક્તિનો દેખાવ સારા નસીબની સંભાવના લાવે છે. અને તેમજ જ્યારે કુંડળીમાં ઓછા કણો હોય અથવા જો ગુરુ પૂર્વવર્તી હોય અને 9મા ઘરમાં સ્થિત હોય, આ ચળવળ દરમિયાન આ ગ્રહ વ્યક્તિના ભાગ્યને પ્રભાવિત કરે છે. પોલિશિંગમાં ખૂબ જ શુભ પરિણામ આપે છે. અને બીજી વાત એ છે કે જ્યારે કોઈ પણ કુંડળી 3જા કે 10મા ઘરમાં મોટાભાગના ગ્રહો જો આવું થાય તો આવી વ્યક્તિને ભાગ્યશાળી પણ માનવો જોઈએ. જાઓ, કારણ કે આવા લોકો તેમના જીવનકાળમાં ખૂબ જલ્દી સફળતા મેળવો. અને મિત્રો, જો કુંડળીમાં નંબર 3 હોય, જો ગુરુ શનિના આગલા ઘરમાં હાજર હોય, હાજરી માટે આ વ્યક્તિ અખિલેશ અથવા 22 છે. નાની ઉંમરે આત્મનિર્ભર આર્થિક તકો ખોલે છે. ગુરુ કુંડળીમાં હોય તો આપે છે મંગળ તેના ઉચ્ચ ચિહ્ન મકર રાશિમાં અને શુક્ર ધનુરાશિના 9મા ભાવમાં સ્થિત છે, જેથી આવી વ્યક્તિ પોતાની કારકિર્દીમાં ઘણી ઊંચાઈઓ પર પહોંચી શકે છે. આવા લોકોના જીવનને પ્રાપ્ત કરે છે. મને ક્યારે સુખની કમી નથી. અને જો સૂર્ય અને ચંદ્ર એક સાથે આવે એટલે કે કેન્સર કુંડળીના 4થા ભાવમાં શુક્રનું વૃક્ષ હોવું જોઈએ, એટલે કે મંગળ 8મા ભાવમાં છે અને મંગળ કુંભ રાશિમાં છે. જો કોઈ એકાદશી ઘરમાં હોય તો તે આ પ્રમાણે છે. લોકો જીવનમાં સુખ પ્રાપ્ત કરે છે. દરેક પાસામાં સફળતા તેમના સુધી પહોંચતી રહે છે. અરે મિત્રો, હવે વાત કરીએ તમારા ભાગ્યની. જો તમારું નસીબ તમારી સાથે હોય તો ચમકવાની રીતો છોડતો નથી. ખૂબ મહેનત કરે છે. ઘણા સંઘર્ષ પછી તમને સફળતા મળતી નથી. હું તમને ખૂબ જ સખત મહેનત કરાવવા માટે સક્ષમ છું. આપણે ભગવાનની પૂજા પણ કરીએ છીએ. અભ્યાસમાં આળસ ન કરો. તેમના જીવનકાળમાં પૈસા માટે ખૂબ ઉત્સુક. તમે પણ સખત મહેનત કરો છો, પરંતુ તમને તમારી મહેનતનું ફળ મળે છે. જો તમે અનુસાર પરિણામ મેળવી શકતા નથી, તેનો અર્થ એ છે કે તમારું નસીબ તમારી બાજુમાં નથી. તમારા નસીબને સુધારવાની ઘણી રીતો છે.
પરંતુ આવો અમે તમને કેટલાક સરળ ઉપાય જણાવીએ તમે તમારા જીવનમાં ક્યારે સામાન્ય કોણ છો જો અને જો કરીને તમે તમારું નસીબ રોશન કરી શકો છો જો તમારું નસીબ ચમકશે તો જીવનમાં કોઈ નહીં ચમકે કામ કરો તમારું કામ હંમેશા સફળતાપૂર્વક વહેંચવામાં આવશે તમે ઘણીવાર તમારી બાજુના લોકોને જોયા હશે બહુ ઓછી મહેનત કરો અને ખૂબ જ સામાન્ય કામ કરો તે તેના જીવનકાળમાં અમીર બની ગયો હોત તો પણ પરંતુ તમે તે જ છો જે સખત મહેનત કરે છે હજુ પણ મિત્રો તમે ક્યાંના છો તો મિત્રો અમે ઈચ્છીએ છીએ કે તમે તમારું નસીબ ઉજ્જવળ કરો ઉકેલો પ્રથમ નંબર પર કહેવામાં આવે છે તમારું નસીબ મજબૂત કરવા પર ધ્યાન આપો સૌથી પહેલા તમારી કુંડળી જુઓ નવમા ઘરમાં કયો ગ્રહ હાજર છે અને પછી તે ગ્રહોને મજબૂત કરવાની રીતો તમારે સારા નસીબ માટે આ કરવું જોઈએ રસ્તામાં જે આવે છે તેનો ભય ઘણી હદે વધારવો હા તમે તમારું નસીબ મજબૂત કરશો આ કરવા માટે સૌપ્રથમ તમારે કરવું પડશે તમારે નજીકના પંડિતજીના દર્શન કરવા જવું પડશે તમારી કુંડળીના નવમા ભાવમાં કયા ગ્રહો છે તે તમને કહેશે કે તે હાજર છે કે નહીં તેનો હાથ જોઈને જન્મપત્રક જોઈને જણાવશે તમને ખૂબ જ ઝડપથી મદદ મળશે અને મિત્રો તમે તેમને ઉકેલ પૂછી શકો છો નહીંતર મિત્રો જો તમારી કુંડળીમાં કોઈ નવમું ઘર છે જો ઘરમાં કોઈ ગ્રહ હોય તો તમે અમને કોમેન્ટ કરો હું તમારા માટે વિડિયો બનાવીશ તેને બનાવો અને લો તમારી કુંડળી વિશે બીજી વાત નવમા ભાવમાં બેઠેલો ગ્રહ શુભ છે કે કેમ તે જુઓ અશુભ ગ્રહોની શ્રેણીમાં આવે છે અથવા આવે છે જો તે ગ્રહ શુભ ગ્રહ હોય તો તે મજબૂત કરવા માટે પગલાં લેવા જોઈએ પરંતુ જો ગ્રહ અશુભ ગ્રહની શ્રેણીમાં આવે તો તે જ્યોતિષશાસ્ત્ર અનુસાર શાંત થવાના ઉપાય કરો સૂર્ય ચંદ્ર દિશા ગુરુ અને શુક્ર મંગળ શુભ ગ્રહ છે જ્યારે શુક્ર શનિ રાહુ છે કેતુને અશુભ ગ્રહ માનવામાં આવે છે ભાગ્યને ચમકાવવા માટે દરરોજ સૂર્યોદય કરો સામે ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ પરંતુ રુદ્રાક્ષનું મુખ પૂર્વ તરફ છે ઉપાય માત્ર માળા અને મિત્રો ચોથાથી કરવો જોઈએ તમારા વડીલો અને માતાપિતા સાથે નંબરો વિશે વાત કરો ક્યારેય નુકસાન નહીં પરંતુ દરરોજ સવારે જાગો તેમના પગ સ્પર્શ કરો અને તેમના આશીર્વાદ લો આવું કરવાથી તમને ખૂબ જ ઝડપથી સારા નસીબ મળશે હા મિત્રો તે પ્રાપ્ત થાય છે કારણ કે ભગવાન મહાદેવજીએ પણ લખ્યું છે માણસો તેમના માતાપિતા કરતાં વધુ તે જીવનમાં તેટલો જ પ્રેમ કરશે જેટલો તે કરશે હા મિત્રો હવે વાત કરીએ છેવટે હવે અને આગામી 72 કલાક વચ્ચેનો તમારો સમય છે તમે કેવો સમય પસાર કરશો કયા લોકોએ ઓછું ન કરવું જોઈએ આ તમામ બાબતોથી તમારે દૂર રહેવું પડશે સૌથી પહેલા જાણીએ અને પછી જાણીશું તમારા મિત્રો તમારા પૈસા કે ખજાનો ક્યાં છે લેશે મિશ્રણ કરતા પહેલા તમને કયા સંકેતો મળશે ધ્યાનથી સાંભળો મિત્રો સવારે 5 વાગ્યાથી શરૂ કરીને તમને માર્ગ પર લઈ જવામાં આવશે તમને ભાગ્ય અને પૈસાનો સંપૂર્ણ સહયોગ મળશે સિદ્ધિની સાથે વ્યવસાયમાં પણ જબરદસ્ત નફો જોવા માટે સક્ષમ બની રહ્યા છે અને તમે મિત્રો આ સમયે તમે જે પણ કામ કરો તે સાચા દિલથી કરો જો તમે દ્રઢ નિશ્ચય કરો છો અને આ કરવાનું વિચારો છો એ કામ બહુ જલ્દી પૂરું થશે મિત્રો તે પણ થશે કારણ કે મિત્રો તમારી કુંડળી મારા પર તેમના આશીર્વાદ વરસાવવામાં શનિ ખૂબ મહાન છે અને આવતીકાલનો દિવસ તમારા માટે છે તમે લોકો ખૂબ જ મૈત્રીપૂર્ણ બનશો ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિયપણે સામેલ સહકાર આપશે અને પૈસા પણ ખર્ચશે તમને સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થઈ શકે છે પરેશાન કરશે નહીં અને તમારી બધી ચિંતાઓ આ વખતે તમે ભૂતકાળમાં જે પણ બન્યું તેનાથી દૂર રહેશો કોઈ મોટી વ્યક્તિ કંઈક વિશે ચિંતિત હતી હું કેટલીક મોટી સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહ્યો હતો તેમના જીવન દરમિયાન તેમને ગમે તેટલી સમસ્યાઓ આવી હોય તેમણે મિત્રો જે તમારા જીવનકાળથી મુક્ત હશે સંકટ મોચન હનુમાન મહાબલીની કૃપા તમારી છે આ જીવનકાળમાં પણ રહેશે તમને જીવનભર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે
મિત્રો જેઓ જલ્દી મુક્ત થશે મિત્રો તમારી બધી ચિંતાઓ તેની સાથે છે ભાઈની સલાહ તમારા જીવનકાળમાં જ જશે પારિવારિક જીવનથી વ્યવસાય સુધી આનાથી તમારા ભાઈ સાથેના સંબંધો સુધરશે મજબૂત પણ હશે અને જો મિત્રો ભાઈ સાથે જો આપણે સાથે મળીને કોઈ કામ કરતા હોઈએ તો હું તમને કહીશ એક ખૂબ જ શુભ સંયોગ રચાઈ રહ્યો છે ત્યારે હું તમને મોટા ફાયદા જોવા મળશે મિત્રો લોકોને નોકરી અને પૈસા મળશે આજે તમને તમારા સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ મળશે પણ કેટલાક સમયથી ચાલતી ગેરસમજ પણ જેનાથી કાર્યસ્થળનું વાતાવરણ દૂર રહેશે સુખદ રહેશે અને તેમાંથી કંઈ નહીં પણ ચાલશે તમારું બહુમાન છે પરિવારમાં પરેશાન લોકોને માનસન્માન મળશે તેથી મતભેદોનો સામનો કરવો પડી શકે છે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર રહેશે આનાથી તમને રાહત મળશે તેમજ દેવી લક્ષ્મી પણ મળશે તમને દરેક પગલા પર સારા નસીબ સાથે આશીર્વાદ આપો તમારા જીવનસાથી સાથે તમને મળશે સંબંધો પણ મજબૂત રહેશે અને એકબીજા સાથે આ સમજીને કામ પણ પૂરું કરીશું તમારા મિત્રોનો સમય દરેક રીતે ખૂબ સારો છે તમને લોકો તરફથી સારા સમાચાર મળશે તમે એવા લોકોને મળશો જે તમને જોઈને ખૂબ જ ખુશ છે જો તમે ઈર્ષ્યા કરતા હતા તો હવે તમારે તેમની સાથે મિત્રતા કરવી જોઈએ આ સમય તે તમને મળી શકે છે તમે ચાલી રહેલા કેટલાક વિવાદોથી મુક્ત છો તમારા જીવનમાં કંઈક મોટું હાંસલ કરી શકો છો તમે આ સાથે સમસ્યાઓના ઉકેલો શોધી શકો છો સમય મિત્રો ચાલો હું તમને દિવસ વિશે કહું આ પછી ભાગ્ય તમારા પર ખૂબ જ કૃપા કરશે કોઈ પણ દૃષ્ટિકોણથી તમે જે કામ કરશો તેનાથી તમને 100% નફો મળશે અને આ સમયે મિત્રો તમારા જીવનકાળમાં તમે નસીબની સંપત્તિને પણ પૈસામાં ફેરવી શકશો અમે તમારા જીવન વિશે વિચાર્યું ન હોત તમને જીવનમાં ઘણા સારા સમાચાર મળશે તમને જણાવી દઈએ કે બપોરે 3 વાગ્યા પછી આ ટ્યુન દ્વારા તમે એકલા જ જગ્યાએ જઈને જોશો તો તમને દેખાશે તમને કરોડોની સંપત્તિ અને મિત્રો મળશે તમને સૌથી મહત્વપૂર્ણ બાબતો કહું કોઈને જણાવો કે તમે અહીં એકલા છો મિત્રો પૈસા અથવા બીજું કારણ કે તે લાવશો નહીં તમને આખો 1500 રૂપિયાનો ખજાનો મળવાનો છે એક વર્ષ પછી તમારી કુંડળીમાં આ યોગ બની રહ્યો છે હે માતા ધન લક્ષ્મી યોગ મિત્રો સૌને આ યોગ વ્યક્તિના જીવનમાં નથી બનતો અને સ્ત્રી સંપત્તિ લક્ષ્મી યોગ દરેકના જીવનમાં હું ઝડપથી બનેલ નથી પરંતુ જો તમારા જન્મકુંડળીમાં માતા લક્ષ્મી યોગ જો તેઓ બાંધવામાં આવશે તો જો તમે લાભ ન લો તો ભવિષ્યમાં તમને ઘણો પસ્તાવો થશે કારણ કે મિત્રો આવી તક 1500 વર્ષ પછી કુંડળીમાં આવા સંયોગ સાથે તમારું બનવું એ મોટા ભાગ્યની વાત છે તમારા જીવનમાં મિત્રો સાથે સારા નસીબ તમે આવી મોટી સફળતા હાંસલ કરવા જઈ રહ્યા છો જો તમે જીવનમાં ફરી આ તક ગુમાવશે તમને ક્યારે તક મળશે તેની કોઈ ખાતરી નથી કારણ કે મિત્રો જો આપણે આજે જીવિત છીએ કાલ ના હોય તો કાલ ના હોય તો કાલ ના હોય તો તમારું જો તમે આ સમયે જીવનમાં સારા છો તો પછી તમારે તેને ક્યારે ખરાબ ન કહેવું જોઈએ તમારું ઘર ચાલે છે અને કામ જેની સાથે જો તમારી કુંડળીમાં થોડી મોટી અસર જોવા મળી રહી છે તમારા જીવનકાળમાં કંઈક મોટું છે ભગવાન અને દેવી દેવતાઓ તેમને આશીર્વાદ આપશે તો મિત્રો તમારે આજે જ આનો લાભ લેવો જોઈએ આ સ્થાન પર સાંજે 3 ખરીદી ટોન પછી તમે કરશો તમારે ત્યાં એકલા જઈને જોવું જોઈએ અમારા બધા તરફથી તમને કયા સંકેતો મળશે અમે તેમના વિશે એક પછી એક કહી રહ્યા છીએ પરંતુ તેમના પહેલા તમે ટિપ્પણી બોક્સમાં પ્રથમ છો ઓમ જય ધન લક્ષ્મી માતા આ મંત્રનો 11 વાર જાપ કરો ઓમ જય ધન લક્ષ્મી નમઃ ઓમ જય ધનનો જાપ કરો લક્ષ્મી નમઃ મંત્રનો મનમાં જાપ કરો ફક્ત તેને 11 વાર વાંચો અને પછી તમારું મન સાફ કરો અને પછી મિત્રો છેલ્લા કલાક પછી આ જગ્યાએ એકલા અહીં મુલાકાત લીધા પછી તમને જણાવી દઉં તમે કયા સંકેતો શોધી શકશો અને ત્યાં સંકેતો જો મળ્યા પછી તમે તેમના હોટી બનશો તો તમારા મિત્રો કરોડોનો આ ખજાનો મેળવો
જશે કે મિત્રો ભરેલી નોંધ નોટોના મોટા બંડલોથી ભરેલી થેલી મળીશું પણ મિત્રોના કહે જેનું ભાગ્ય બદલાવાનું છે જીવનમાં કંઈક પહેલાથી જ થોડા દિવસો મોટા સિગ્નલો મળવાનું શરૂ થાય છે જેમના જીવનમાં બહુ મોટા સારા સમાચાર છે તેમના જીવનમાં ઘણું મળવાનું છે ભગવાન પણ મોટી સમસ્યાઓ સામે છે ભગવાન પણ તેમની કસોટી કરે છે પરંતુ કેટલાક લોકો આ પરીક્ષા પાસ કરે છે કેટલાક લોકો જાય તો ભગવાન પોતાના કરતા ઓછા છે શનિદેવ મહારાજ પાસેથી પરિણામ મેળવો કારણ કે મિત્રો આપણે બધા જાણીએ છીએ કે ક્યારે ઓછા આવે તો આપણા જીવનકાળમાં કેટલાક લોકો હજુ પણ આ રીતે જીવ ગુમાવે છે આ કામ કોણ જાણે છે જો આપણે ખોટું કરીશું તો તેનું પરિણામ ભોગવવું પડશે કેટલાક લોકોને ભવિષ્યમાં નુકસાન સહન કરવું પડી શકે છે જો આપણે આ કામ કરી રહ્યા છીએ તો જાણી લો ભવિષ્યમાં તેમના પરિણામો ખૂબ મોટા હશે આવા માણસો જોવા જ હોય તો ભગવાન ભૂલથી પણ માફ ન કરો તો ભગવાન શનિદેવની ગણના લોકોમાં થાય તો મહારાજ પાસે ગયા પછી શનિવારે સરસવ ભગવાન શનિદેવ મહારાજને તેલ અર્પણ કરો માફી માંગી કે અમારા જીવનકાળ દરમિયાન પ્રભુ અમે જે ભૂલી ગયા છીએ તેના માટે કૃપા કરીને અમને માફ કરો ભગવાન આપણા જીવનકાળમાં આવું કોઈ નહીં હોય અમારે તે કામ ફરી કરવું પડશે તે દિવસને બતાવવા દો નહીં તે કરો કારણ કે મિત્રો તમે જે પણ કરો છો ભગવાન પણ તેમના જીવનકાળમાં જાણે છે મજબૂરીથી કરો પણ કર્મ તમારું પાણી છે જ્યારે તે ગણતરી કરે છે ત્યારે તમારો ભગવાન ત્યાં છે લાગણીઓને સમજો પણ શનિદેવ મહારાજ એવા ભગવાન છે કે મિત્રો આપણે વાત કરીએ ત્યારે જ્યારે બીજ આવશે ત્યારે તમને તેના ફળ મળશે જો તમારે ક્ષમા સ્વીકારવી જ હોય તો બધાને કહો તમે તમારા જીવનકાળમાં આવી ભૂલો કરી છે તેથી તમારે ખજાના કે પૈસાની જરૂર નથી હવેથી આગામી 2 સુધી મિત્રોને મળી શકશે ભગવાન 1 મહિનામાં તમારી પાસે આવ્યા મિત્રો હવેથી આવતા 2 મહિના સુધી ભગવાન તમારા નાના બાળકો તરીકે અંદર વૃદ્ધ માણસ તમારી પાસે આવ્યો હશે વૃદ્ધ મહિલાના રૂપમાં તમારી પાસે આવશે જાણે તમારી પાસે ત્રણેય હોય જો છેલ્લા 2 મહિનામાં કોઈ પણ વ્યક્તિ શું તેઓ તમારી પાસે આવ્યા છે કે તમે તેમના મિત્રો છો મદદ કરી ક્યાંક પૂજા સ્થળ પર ગયા જો તમે ક્યાંક મંદિરોમાં પૂજા કરવા જાઓ છો તમારી પાસે થોડા પૈસા હશે તો હશે રૂપીઝ માટે કહ્યું હશે રૂપીઝ પહેલા રૂપીઝ આપો જો તમે તેમને પૂછશો તો ખોરાક માટે પણ પૂછશે જો આપી હોય તો અભિનંદન મિત્રો જો તમે તેમની સાથે મિત્રતા કરશો તો જીવન બદલાઈ જશે ₹210 કંઈ પણ જો કોઈ તમને મદદ માટે પૂછે જો તમે તેમને મદદ નહીં કરો તો પૂજા સ્થાનમાં થશે જો એમ હોય તો મિત્રો તમે પરીક્ષા પાસ કરશો નહીં ભગવાન તમને ખુશ કરવા આવ્યા છે તમે મિત્રો મારી નજરમાં